મિત્રો, હું એક ન્યુટ્રિશન વેલનેસ કોચ છું. દરરોજ ઘણા લોકોને મળું છું અને ઘણીવાર એક જ વાત સાંભળવા મળે છે, સર તમારો કોન્સેપ્ટ તો સારો છે પણ બહુ મોંઘો છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે ઘણી વખત આ જ વાત એવા લોકો કહે છે જેમની પાસે 30,000, 40,000, 50,000, 1 લાખ, 1.5 લાખ કે 2 લાખ રૂપિયાનો મોબાઈલ હોય છે. તો મિત્રો, મારી વાત ધ્યાનથી સાંભળો. ન તો જીમની મેમ્બરશિપ મોંઘી છે, ન તો ન્યુટ્રિશન ક્લબની મેમ્બરશિપ મોંઘી છે, અને ન તો હેલ્ધી ફૂડ મોંઘું છે. મોંઘો તો એ દિવસ પડશે જ્યારે ડૉક્ટર તમને કહેશે કાશ તમે તમારા શરીર પર થોડું ધ્યાન આપ્યું, કાશ તમે તમારા સ્વાસ્થ્ય માટે થોડું ઇન્વેસ્ટ કર્યું હોય. દોસ્તો, એ સમયે સૌથી વધુ દુઃખ પૈસાનું નહીં પરંતુ અફસોસનું હશે કે કાશ મેં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો. સમજદાર વ્યક્તિ એ નથી કે જેની પાસે મોટી મોટી ડિગ્રી હોય. સમજદાર વ્યક્તિ તો એ છે જેને ખબર હોય કે તેના માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે. મારા અનુભવના આધારે હું તમને એક સલાહ આપું છું. તમારા શરીરમાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ રાખો. હેલ્ધી ખોરાક પસંદ કરો, વોકિંગ કરો, થોડી કસરત કરો અને તમારા સ્વાસ્થ્યને પ્રાયોરિટી આપો. અને એવા લોકોની સાથે રહો જે પોતાના ફિટનેસ અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપે છે. આજે સ્વાસ્થ્ય પર કરેલું નાનું ઇન્વેસ્ટમેન્ટ તમને ખર્ચ જેવું લાગશે, પરંતુ આવતીકાલે એ જ તમારી સૌથી મોટી જરૂરિયાત બની શકે છે. ટેક કેર યોર બોડી. તો દોસ્તો, તમે પોતાની જાતે પોતાની હેલ્થનું ધ્યાન ન રાખી શકતા હોય તો વેલકમ. હું તમને પ્લાન આપીશ હેલ્ધી રહેવા માટેનો. હું તમારું ધ્યાન રાખીશ. તો શું તમારે તમારી હેલ્થ પર ઇન્વેસ્ટ કરવું છે? કોમેન્ટમાં લખો ઇન્વેસ્ટ. તમારા કોચનો નંબર તમને મળી જશે. થેન્ક યુ સો મચ.